સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં 300 મહેસૂલી કર્મચારીઓ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે માસ સેલ પર ઉતર્યા। મહેસૂલી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજે વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના 300 મહેસૂલી કર્મચારીઓ માસ સેલ ઉપર ઉતરી જતા કામગીરી ઠપ થઈ ગઈ હતી। એક દિવસની આ માસ સેલમાં પોતાના પડતર પ્રશ્નોને લઈને મહેસૂલી કર્મચારીઓ સરકારને ફરી એક વખત અનુરોધ કરી રહી છે। સાથે ચીમકી ઉચ્ચારી હતી કે આજની હડતાળ પછી પણ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વડોદરા જિલ્લા મહેસૂલી મહામંડળના પ્રમુખ સહદેવસિંહ રાઠોડે જણાવ્યું કે અગાઉ વડોદરા જિલ્લા કલેક્ટરને પોતાના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો। આમ છતાં સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ન આવતા વડોદરા શહેર જિલ્લાના 300 કર્મચારીઓ માસ સેલ ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે। આજે જૂની કલેક્ટર કચેરી ખાતે તમામ કર્મચારીઓ ભેગા થયા હતા અને પોતાની પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। મહેસૂલી કર્મચારીઓના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠી હતી। માસેલ ઉપર ઉતરેલા કર્મચારીઓ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી હતી। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।